રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી. નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ખોડલધામની મુલાકાત હોવાથી તેનું વિશેષ મહત્વ હતું. ખોડલધામ પરિસરમાં આગમન થતાં જ હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રગાન સાથે શિસ્તબદ્ધ રીતે સ્વાગત કરવામાં આવ્યું અને મા ખોડલના દર્શન કરી અને પૂજા અર્ચના કર્યા બાદ હર્ષ સંઘવીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી હતી. આજે મા ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે. મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે. પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે. રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી. આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું. સાહેબ, ખાસ ગુજરાતની એટીએસનું એક મહત્વની કામગીરી રહી છે, આતંકવાદીઓનો મનસૂબો નાકામ કર્યો. હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું. અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ. આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું. સાહેબ, ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું જોઈએ. તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ. અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે, પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે, એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું. હર્ષ સંઘવીએ ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું અનોખું સંગમ ગણાવ્યું. તેમણે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી વૈદિક લગ્નની સામાજિક પહેલને હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે આ પહેલ દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને લગ્નમાં થતા દેખાદેખીના બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળી રહી છે, જે એક ઉત્તમ અને આવરાદાયક સામાજિક કાર્ય છે.